ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ। તો આપણે સૌપ્રથમ ચેપ્ટરની પ્રસ્તાવના જોઈએ। માનવી બુદ્ધિશાળી પ્રાણી છે, એટલે કે દરેક પ્રાણીઓની અંદર સૌથી વધુ બુદ્ધિશાળી જો કોઈ પ્રાણી હોય તો તે છે માનવી। એટલે કે તે પોતાની આસપાસની પરિસ્થિતિઓનું વિશ્લેષણ કરે છે અને સાથે સાથે તેનું વર્ગીકરણ પણ કરે છે। તો માનવી પોતાની આજુબાજુમાં બનતી તમામ ઘટનાઓ જે છે એ ઘટનાઓનું વિશ્લેષણ કરે છે। દાખલા તરીકે આપણે જોઈએ તો આપણા ક્લાસની અંદર વાત કરીએ તો જુદા જુદા વિદ્યાર્થીઓનું વર્ગીકરણ અને વિશ્લેષણ પણ કરી શકાય છે। એટલે કે આપણી આસપાસનું વિશ્લેષણ કરી શકાય કે વિદ્યાર્થીઓ 7 વિષયમાંથી અર્થશાસ્ત્ર વિષયની અંદર કેટલા ગુણ લાવ્યા છે, એમાં કેટલા વિદ્યાર્થી 90 ગુણ કરતાં વધુ ગુણ ધરાવે છે। તો આપણે એનું વિશ્લેષણ કરી શકીએ અને એનું જુદા જુદા વિભાગોની અંદર વર્ગીકરણ કરી શકીએ છીએ। દાખલા તરીકે 50 ગુણ કરતાં ઓછા માર્ક્સ કેટલા વિદ્યાર્થીઓને ક્લાસમાં છે, માનો કે 20 વિદ્યાર્થીને છે। 50 થી 80 માર્ક્સ સુધી કેટલા વિદ્યાર્થીઓને છે, તો એની અંદર માની લો કે 10 વિદ્યાર્થી છે અને 80 ઉપર કેટલા વિદ્યાર્થીઓને ગુણ છે, તો એની અંદર માની લો કે 10 વિદ્યાર્થી છે। તો આવી રીતે જુદા જુદા વિભાગોની અંદર આપણે એનું વર્ગીકરણ કરી શકીએ છીએ। બીજી બાજુ માનવ જીવન સુખીરૂપ ચાલે તે માટેની અર્થતંત્રની અંદર એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જે વ્યવસ્થા આપણને 3 પ્રકારની જોવા મળે છે। એક સમાજ વ્યવસ્થા, બીજું રાજ્ય વ્યવસ્થા અને ત્રીજું અર્થવ્યવસ્થા। તો આ 3 વ્યવસ્થાઓ જે છે એના આધારે માનવ જીવન સુખીરૂપ ચાલે એ માટે થઈને એક આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને વ્યવસ્થાઓને સમજાવવા માટે થઈ અને પેઢી દર પેઢી ચલાવવા માટે, તો આ વ્યવસ્થાઓને સમજાવવા માટે જેથી કરીને સમાજની અંદર, એટલે કે આ બધી વસ્તુઓ પ્રાચીન સમયની અંદર હતી, જે પેઢી દર પેઢી ચલાવવા માટે, જેને આપણે કહીએ છીએ વારસાઓની અંદર ચલાવવામાં આવે છે। એટલે કે એક પેઢી પછી બીજી પેઢી, બીજી પેઢી પછી ત્રીજી પેઢી, તો આવી રીતે વારસામાં ચલાવવા માટે થઈને એક એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। હવે આ વ્યવસ્થામાં જે કાંઈ પ્રશ્નો ઊભા થતા અને જે કાંઈ સમસ્યાઓ હતી એનો ઉકેલ મેળવવા માટે થઈને માણસે વિવિધ શાસ્ત્રોની રચના કરી છે કે જેના આધારે થઈને જે કાંઈ સમસ્યાઓ ઉદ્ભવે છે એ સમસ્યાઓનો આપણે ઉકેલ મેળવી શકીએ। તો આ માટે થઈને વિવિધ શાસ્ત્રોની રચના કરેલી છે, જેમાંનું એક અર્થશાસ્ત્ર છે। જ્યારે પ્રાચીન સમયની અંદર, એટલે કે આદિ યુગની અંદર કેટલાક પ્રશ્નો અને સમસ્યાઓ જે છે એ સમસ્યાઓ ઉદ્ભવતી, ત્યારે એનો ઉકેલ મેળવવા માટે પ્રાચીન સમયના અંદર લોકો લડાઈ અને યુદ્ધ દ્વારા તેનો ઉકેલ મેળવતા હતા। પણ ધીમે ધીમે જેમ જેમ વ્યક્તિમાં સમજણ આવતી ગઈ, માણસનો વિકાસ થતો ગયો, તેમ તેમ એ જે કાંઈ સમસ્યાઓ હતી, જે કાંઈ પ્રશ્નો હતા, એ સમસ્યાનો ઉકેલ તે શાસ્ત્રો દ્વારા લાવતો થયો અને બુદ્ધિપૂર્વકની ગણતરીઓ દ્વારા લાવતો થયો। એટલે કે એનો ઉકેલ હવે પોતાના વિચારોના આધારે સમજણ દ્વારા આ બધી સમસ્યાઓનો ઉકેલ મેળવતો હતો। જ્યારે અર્થશાસ્ત્રમાં આ રીતે માનવીની આર્થિક સમસ્યાઓનો ઉકેલ માટે તથા માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે। તો આમ આ અર્થશાસ્ત્રની અંદર માનવીની જે કાંઈ સમસ્યાઓ છે અને માનવીના વર્તનો જે કાંઈ છે એ બધાનો જ આ અર્થશાસ્ત્રની અંદર અભ્યાસ કરવામાં આવે છે। એમાં આપણું પહેલું છે અર્થશાસ્ત્રનો અર્થ। અહીંયા એક એક ગુણના MCQ ખૂબ મહત્ત્વના છે। અર્થશાસ્ત્ર શબ્દનો સાદો અર્થ છે અર્થનું શાસ્ત્ર। અર્થનું શાસ્ત્ર એટલે જેને કહીએ છીએ આપણે અર્થશાસ્ત્ર, પણ એ અર્થના તો આપણે અનેક અર્થ થતા જોવા મળે છે। એમાં સંસ્કૃત શબ્દ અર્થ પરથી આ શબ્દ ઉતરી આવ્યો છે। કયો શબ્દ? અર્થશાસ્ત્ર, જેને આપણે કહીએ છીએ અર્થનું શાસ્ત્ર। એટલે કે સંસ્કૃત ભાષાનો અર્થ શબ્દ પરથી આપણે ઉતરી આવ્યો છે, જોવા મળે છે। જ્યારે સંસ્કૃત ભાષાની અંદર આ અર્થ શબ્દ છે એના ઘણા બધા અર્થ થાય છે, જેમ કે ઉદ્દેશ્ય, કશુંક મેળવવું,
આપણે કોઈ પણ પ્રવૃત્તિઓ કરતા હોઈએ તો આપણો પહેલો ઉદ્દેશ શું હોય છે? કશુંક મેળવવાનો હોય છે. એટલે આ અર્થના આવા અનેક અર્થ થાય છે. કોઈ પણ વસ્તુમાંથી કશુંક મેળવવું, જેમાંથી આપણો કંઈક ઉદ્દેશ રહેલો છે. તો આમ આધુનિક આર્થિક અર્થ સાથે વધારે આપણે આ સુસંગત એટલે કે વ્યવસ્થિત જોવા મળે છે. જ્યારે અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ, જે ગ્રીક શબ્દ ઓઇકોનોમોસ પરથી ઉતરી આવ્યો છે, આ ગુણનો MCQ છે. અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ એ ગ્રીક શબ્દ ઓઇકોનોમોસ પરથી ઉતરી આવ્યો છે. તમને પરીક્ષામાં એક ગુણનો MCQ પૂછી શકાય કે ઇકોનોમિક્સ શબ્દ કયા ગ્રીક શબ્દ પરથી ઉતરી આવ્યો છે? તો ઓઇકોનોમોસ. જ્યારે પ્રાચીન સમયની અંદર ગ્રીસમાં ઘરવખરી સરસામાન કે જે વ્યક્તિગત માલિકીનો હોય છે તેને ઓઇકોસ કહેતા હતા. એટલે કે આપણા ઘરની અંદર જે કાંઈ ચીજ વસ્તુઓ છે એ બધી જ ઘરવખરી તરીકે આપણે ઓળખીએ છીએ. આ બધા જ સરસામાનો જે કાંઈ છે એની વ્યક્તિગત માલિકીનું હોય છે. એટલે કે આપણા ઘરમાં જે કાંઈ વસ્તુઓ છે, જેમ કે ટીવી છે, એસી છે, ફ્રીજ છે, એ આપણી વ્યક્તિગત માલિકીની હોય છે, આપણી પોતાની હોય છે, જેને પ્રાચીન સમયમાં ઓઇકોસ કહેતા હતા. અને આ ઘરના સરસામાનનું વ્યવસ્થાપન કરવાની રીતને નોમોસ કહેતા હતા. આપણા ઘરમાં જે ઘરવખરી છે, સરસામાન છે, એને વ્યવસ્થિત રીતે ગોઠવવાની જે રીત હતી એને નોમોસ કહેતા હતા. દાખલા તરીકે આપણે કિચનની અંદર જે કાંઈ સરસામાન ઘરવખરી છે એને વ્યવસ્થિત રીતે ગોઠવેલી હોય છે, જેથી કરીને જે વસ્તુ જ્યારે જોઈએ ત્યારે ઝડપથી મળી શકે. તો આવી વ્યવસ્થાપન કરવાની રીતને નોમોસ તરીકે ઓળખવામાં આવતો હતો. જ્યારે હવે આવે છે અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન. ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ આશરે 5000 કરતાં વધુ વર્ષ જૂનો હોય એવું જોવા મળે છે. તો આપણી સંસ્કૃતિ જે છે, સભ્યતા છે, એનો ઇતિહાસ જે છે એ 5000 વર્ષ જૂનો છે. એમાં આપણે પણ ઘણી બધી સંસ્કૃતિઓના નામ જાણતા હશું, જેમાં સિંધુ ખીણની સંસ્કૃતિઓ છે, હડપ્પીય સંસ્કૃતિઓ છે, મોહેન્જોદડો સંસ્કૃતિઓ છે. આવી બધી સંસ્કૃતિઓનો સમાવેશ આની અંદર થાય છે, જેમાં ભારતીય ચિંતનમાં માનવ જીવનના વિવિધ પાસાઓનો અભ્યાસ અને માર્ગદર્શન કરવામાં આવે છે. તો એની અંદર માનવ જીવનને જુદા જુદા સમયકાળ દરમિયાનનો અભ્યાસ થાય છે અને સમયની અનુસાર તેને જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે. અહીંયા માણસે 4 પ્રકારના પુરુષાર્થ કરવાના હોય છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આવા 4 પ્રકારના પુરુષાર્થ કરવાના છે. માણસ કોઈ પણ ધર્મ પાળી શકે છે અને ધર્મ પાળવો પણ જોઈએ. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, જૈન, બૌદ્ધ, કોઈ પણ ધર્મ. અર્થ એટલે આપણે હમણાં વાત કરી તે કશુંક મેળવવાનું છે. અને કામ અને મોક્ષ, આવા 4 પુરુષાર્થ કરવાના છે. સારું કર્મ કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. તો માણસે સારા કામો કરવા જોઈએ. તો આવા 4 પ્રકારના માનવે પુરુષાર્થ કરવાના છે. અને આ 4 પુરુષાર્થો જે છે એમાંથી અર્થશાસ્ત્રને માત્ર અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ સાથે જ લેવા દેવા છે. બીજા 3 પુરુષાર્થ છે એની સાથે કોઈ લેવા દેવા નથી. અર્થ એટલે આપણે વાત કરી તેમ કશુંક મેળવવું, કંઈક ઉદ્દેશ છે, એની સાથે અર્થશાસ્ત્રને લેવા દેવા છે. એક ગુણનો અહીંયા સવાલ આવે છે: અર્થપૂર્ણ પ્રવૃત્તિ કોને કહેવાય? કશુંક મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિને અર્થપૂર્ણ પ્રવૃત્તિ કહે છે. કશુંક મેળવવાની અપેક્ષા, આપણે કોઈ પણ પ્રવૃત્તિ કરતા હોઈએ તો એમાં કંઈ ને કંઈ આપણી મેળવવાની એક અપેક્ષા હોય છે, ઉદ્દેશ્ય હોય છે, એમાંથી કશુંક મેળવવું, અને એટલા માટે થઈને જ આપણે એ પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ. તો એને કહેવાય અર્થપૂર્ણ પ્રવૃત્તિ. બીજો એક ગુણનો સવાલ આવે છે: માણસનું કર્તવ્ય શું છે? તો કે જીવન નિર્વાહ માટે ભૌતિક સુખની પ્રાપ્તિ અને અર્થ ઉપાર્જન કરવું એ માણસનું કર્તવ્ય છે. જીવન નિર્વાહ, જીવન જીવવા માટે જરૂરી ચીજવસ્તુઓ પ્રાપ્ત કરવી, ભૌતિક સુખની પ્રાપ્તિ કરવી. એટલે કે આપણી જીવન જરૂરી વસ્તુઓની સાથે સાથે આપણે જેમાંથી વધુ સુખાકારી પ્રાપ્ત થાય છે એવી વસ્તુઓ મેળવવા માટે થઈને અર્થ ઉપાર્જન કરવું, એટલે કે આવક મેળવવી, વળતરની અપેક્ષાએ કરવી પડતી પ્રવૃત્તિઓ જે છે એ બધી પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવે છે. માણસનું કર્તવ્ય છે. જ્યારે આશરે 2500 વર્ષ પહેલાં અર્થશાસ્ત્ર નામના પોતાના પુસ્તકમાં કૌટિલ્ય, કે જેનું બીજું નામ ચાણક્ય છે,
તો આ ચાણક્યએ પોતાનું અર્થશાસ્ત્ર જે ગ્રંથ છે 2500 વર્ષ પહેલાં લખેલો છે, જેમાં માનવીના આર્થિક પ્રવૃત્તિ માટેનું ચિંતન કર્યું છે. અહીંયા એને અર્થશાસ્ત્રની એક સરસ મજાની વ્યાખ્યા આપી છે કૌટિલ્યે, કે મનુષ્યની વૃત્તિ અર્થ છે. એટલે મનુષ્યની ઈચ્છા કશુંક મેળવવાની છે. જો મનુષ્યની વૃત્તિ એટલે ઈચ્છા અને અર્થ એટલે કશુંક મેળવવાનું. મનુષ્યની ઈચ્છા કશુંક મેળવવાની છે. મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે. મનુષ્ય જેના પર વસવાટ કરે છે એ ભૂમિમાંથી પણ મનુષ્યએ કંઈક મેળવવાનું છે. તો આવી પૃથ્વીને આપણે શું કરવાનું છે? લાલન પાલન કરવાનું છે. એટલે કે આવી પૃથ્વીને આપણે જાળવવાની છે. એવું શાસ્ત્ર એટલે એને કહેવાય અર્થશાસ્ત્ર. જ્યારે ભારતીય ચિંતનમાં માનવ કલ્યાણનો સમગ્રત વિચાર થતો હતો. શું કહે છે? સમગ્રપણે માનવનું કલ્યાણ કરવાનો ઉદ્દેશ હતો, એટલે કે એનો વિચાર કરવામાં આવતો હતો. આર્થિક પ્રવૃત્તિ પણ માત્ર અર્થ કેન્દ્રિત ન રહેતા નૈતિક આધારો સાથે સમગ્ર માનવ કલ્યાણને ધ્યાનમાં રાખીને થાય છે. જો આર્થિક પ્રવૃત્તિમાં માત્ર વળતર મેળવવાનું જ નહીં, પણ સાથે સાથે માનવનું કલ્યાણ થાય એવી નૈતિકતા પણ હોવી જોઈએ. અને ચાણક્ય એટલે જ પોતાના અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રની અસર છે કે જોવા મળે છે, કે જેમાં ચાણક્ય મોટા ભાગે પોતાના આર્થિક વિચારોની અંદર જાહેર અને સામૂહિક વર્તનવાળી આર્થિક પ્રવૃત્તિ જ કેન્દ્ર સ્થાને રાખી છે. એટલે કે જેમાં દરેક માનવનું કલ્યાણ થાય તેને કેન્દ્ર સ્થાને રાખેલું છે. એણે પોતાના જે વિચારો રજૂ કર્યા છે તેમાં ખાસ તો રાજાશાહી રાજ્ય વ્યવસ્થા અને કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કૌટિલ્યએ આખું પોતાનું અર્થતંત્ર અર્થશાસ્ત્ર ગ્રંથ જે છે એની રચના કરી છે. એમાં કે જેમાં દેશના દરેક લોકોને કલ્યાણ થાય એવો એની અંદર વિચાર રજૂ કરવામાં આવ્યો છે.